સુરતના પુણા ગામ અને વરાછા ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી ખોરાક અને ઔષધ નિયમન તંત્રે પકડી પાડી હતી. તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ 9 નમૂના લઈ ચકાસણી માટે મોકલાયા છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટિક સામાન શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે, જેના ભાગરૂપે સુરતના પુણા ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડીને તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ 9 નમૂના લઈ ચકાસણી માટે મોકલી અપાયા છે અને ₹23.70 લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં દવા તથા કોસ્મેટિક નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર બનાવટી દવા તેમજ કોસ્મેટિકના વેચાણમાં સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર દ્વારા કરવામાં આવે છે, જેના ભાગરૂપે તાજેતરમાં વાયજી દરજી નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત રાજ્યની ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારી ડોક્ટર પી.બી. પટેલ મુખ્ય કચેરી ગાંધીનગરના અને પ્રકાશ પ્રસનાની મદદનીશ કમિશનર સુરત તથા સુરત, ભરૂચ અને વલસાડ તંત્રના અન્ય અધિકારીઓએ સાથે રહી ગેરકાયદેસર વગર પરવાને ઉત્પાદન કરતા કોસ્મેટિકની ફેક્ટરીમાં દરોડા પાડ્યા, જેમાં સ્મિથ એન્ટરપ્રાઇઝ, જી બેન્ડ ગ્રાઉન્ડ, એટલાન્ટા મોલ, સુદામા ચોક, મોટા વરાછા, સુરત દ્વારા વગર પરવાને અન્ય કંપનીના નામ, સરનામા તથા અન્યના લાયસન્સ નંબરનો ઉપયોગ કરી કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન કરતા સ્મિથ એન્ટરપ્રાઇઝના માલિક હિંમતભાઈ વિઠ્ઠલભાઈ વડાલિયાને ઝડપી પાડી ₹4.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો તથા 4 સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે. આ ઉપરાંત આજ ટીમ દ્વારા સીકે કોર્પોરેશન પુણા ગામ ખાતે અલગ અલગ બ્રાન્ડની લેબલવાળી કોસ્મેટિક બનાવટનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો હતો, જેમાં તેઓ દ્વારા પ્રેશિયન લેબોરેટરી વડોદરાના નામ, સરનામા તથા લાયસન્સ નંબરનો તેઓની જાણ બહાર ઉપયોગ કરી કોસ્મેટિકનું ઉત્પાદન તેમજ પોતાના નામનું ઉત્પાદન કરી એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર કોસ્મેટિકનું વેચાણ કરતા નિકુલભાઈ ભીમજીભાઈ રોકીને પકડી પાડીને આશરે ₹20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 5 સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે. તેમણે કહ્યું કે તંત્રની તપાસ દરમિયાન અધિકારીઓએ 9 નમૂના નિયત ફોર્મ હેઠળ લઈ પૃથ્થકરણ અર્થે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા વડોદરા ખાતે ચકાસણી અર્થે મોકલી આપ્યા છે. વધુમાં શ્રી ડોક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું કે આ ફેક્ટરીની તપાસ દરમિયાન હકીકત ખુલ્લી છે કે કોઈપણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે ગુણવત્તા વગરની કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન તેમજ વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન જોખમાય તેવું ખૂબ ગંભીર કૃત્ય કર્યું છે અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓની તાજેતરમાં જ નકલી બનાવટી દવાના ઉત્પાદક તથા ગેરકાયદેસર દવાની એજન્સી પરના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.